એરપોર્ટ પર તમે હોવ કે હું સિક્યોરિટી ચેકિંગમાંથી પસાર થવું જ પડે છે ને. પણ શું તમે ક્યારેય જોયું કે વિચાર્યું છે કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર જ્યારે એરપોર્ટ પર જાય છે ત્યારે તેમને કોઈ રોકતું કેમ નથી? સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં સચિન કોઈ પણ ચેકિંગ વગર સીધા એરપોર્ટની અંદર જઈ ગયા છે અને આ જોઈને લાખો લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે શું સચિન તેંડુલકર માટે નિયમો અલગ છે? જ્યારે બીજી તરફ કેપ્ટન કુલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની જ્યારે એરપોર્ટ પર હોય ત્યારે તેઓ એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી પ્રોપર ચેકિંગ કરાવે છે. હવે સવાલ એ થાય છે કે બંને દિગ્ગજ ક્રિકેટર હોવા છતાં આ તફાવત કેમ? શું આ કોઈ ખાસ વીઆઈપી સુવિધા છે કે પછી કંઈક અલગ? સો મિત્રો, આનું કારણ છે ભારત રત્ન. જી હા, વર્ષ 2014માં સચિન તેંડુલકરને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન આપવામાં આવ્યું હતું. સરકારના પ્રોટોકોલ મુજબ ભારત રત્ન વિજેતાઓને એરપોર્ટ પર પ્રી એમ્બાર્કેશન સિક્યોરિટી ચેક એટલે કે સિક્યોરિટી ચેકિંગમાંથી મુક્તિ મળે છે અને આ સુવિધા તેમને જીવનભર માટે મળે છે. ધોની પાસે હજુ ભારત રત્ન નથી એટલે તેમને સામાન્ય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર એરપોર્ટ ચેકિંગ જ નહીં પણ ભારત રત્ન વિજેતાઓને બીજી પણ ઘણી બધી સુવિધાઓ મળે છે, જેમ કે એર ઇન્ડિયામાં આજીવન ફ્રી એક્ઝિક્યુટિવ ક્લાસ મુસાફરી, રેલવેમાં ફ્રી ફર્સ્ટ ક્લાસ મુસાફરી, રાજ્ય અતિથિ એટલે કે સ્ટેટ ગેસ્ટનો દરજ્જો અને સૌથી મહત્વનું વીવીઆઈપી પ્રોટોકોલ હેઠળ સુરક્ષા. તો હવે તમે સમજી ગયા ને કે આ કોઈ પક્ષપાત નથી પણ દેશ માટે આપેલા અતુલ્ય યોગદાનનું સન્માન છે. પણ તમને શું લાગે છે કે MS ધોનીને પણ ભારત રત્ન મળવો જોઈએ કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.